નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતમાં સ્ટેમ્પના દરોમાં કરવામાં આવેલા વધારા વિશે આપણે વાત કરીશું। તો મિત્રો, ગુજરાતમાં 5 ઓગસ્ટ 2019થી સ્ટેમ્પના નવા દરો અમલમાં લાવવામાં આવ્યા છે। આ નવા દરો પ્રિન્ટિંગ અને કાગળના ભાવમાં થયેલા વધારાના કારણે ગુજરાત સરકારે ગત વિધાનસભા સત્રમાં આ માટેનું વિધેયક પસાર કર્યું હતું, જે નવા ભાવો નીચે મુજબ છે। તો મિત્રો, આ ટેબલની અંદર તમને ક્રમ, દસ્તાવેજોના પ્રકારો, અગાઉ રૂપિયાની અંદર, હવે રૂપિયાની અંદર। તો પ્રથમ આપણે જોઈએ વહીવટી ખત માટેનો જે આપણે સ્ટેમ્પ જે 100 રૂપિયાનો લેતા હતા તે હવે આપણને 300 રૂપિયાનો મળશે। નંબર 2, દત્તક પત્રના દસ્તાવેજ માટે આપણે જે સ્ટેમ્પ 200નો લેતા હતા તેની અંદર કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી, તે આપણને 200 રૂપિયાની જ અંદર મળશે। નંબર 3, સોગંદનામું માટેના દસ્તાવેજની અંદર જે આપણે સ્ટેમ્પ 20 રૂપિયાનો લેતા હતા તે હવે આપણને 50 રૂપિયાની અંદર મળશે। ત્યારબાદ 4, કબૂલાત અન્યથા જોગવાઈ ન કરેલી હોય તો આવા દસ્તાવેજો માટે આપણે જે પહેલાં 100નો સ્ટેમ્પ લેતા હતા તે હવે આપણને 300 રૂપિયાનો મળશે। નંબર 5, સત્તા વાપરીને કરાયેલી નિમણૂક, વિલ ન હોય એવા કોઈ લેખથી કરી હોય આવા દસ્તાવેજો માટે આપણે જે 100નો સ્ટેમ્પ લેતા હતા તે હવે આપણને 300 રૂપિયાનો મળશે। 6, આકારણી અથવા મૂલ્યાંકનના દસ્તાવેજો માટે આપણે જે 100નો સ્ટેમ્પ લેતા હતા તે હવે આપણને 300 રૂપિયાનો મળશે। ત્યારબાદ 7, સેપ્રેન્ટિસશીપ લેખ માટે આપણે જે પહેલાં 100નો સ્ટેમ્પ લેતા હતા તે હવે આપણને 300 રૂપિયાનો મળશે। ત્યારબાદ 8, લગ્ન નોંધણીના દસ્તાવેજ માટે આપણે જે 100નો સ્ટેમ્પ લેતા હતા તે હવે આપણને 200 રૂપિયાનો મળશે। ત્યારબાદ 9, ગીરો મૂકેલી મિલકતનું ફેરમાલિકી ફેરખતના દસ્તાવેજો માટે જે આપણે 100નો સ્ટેમ્પ લેતા હતા તે હવે આપણને 300 રૂપિયાની અંદર મળશે। 10, છૂટાછેડાના દસ્તાવેજો માટે જે આપણે 100નો સ્ટેમ્પ લેતા હતા તે હવે આપણને 300 રૂપિયાની અંદર મળશે। તો મિત્રો, આ હતા ગુજરાત સરકારના સ્ટેમ્પની અંદર જે નવા વધારા કરવામાં આવ્યા છે તેની વિગત। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। અને મિત્રો, આ PDF બુક તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે, ત્યાંથી તમે આ PDF ડાઉનલોડ કરી શકો છો। અને અમારી જે ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સ છે તેને જરૂરથી તમે જોઈન કરી લો, અને કારણ કે આ તમામ PDF તમને ત્યાંથી મળી રહેશે।